નારદજી કહે, હું પૂર્વ જન્મની અંદર એક દાસીનો પુત્ર હતો. સત્સંગથી કેટલો લાભ થાય. નારદજી પોતાના પૂર્વજન્મનું વૃત્તાંત બતાવતા કહે છે, વ્યાસજી, હું નાનો હતો, પિતાનું અવસાન થયું. નારદજી કે મારી એવડી નાની ઉંમર કે મારા પિતાની અણસાર પણ મને ખબર નહીં, એવડી ઉંમરમાં પિતાનું મૃત્યુ થયું. નારદજી કે મારી માં એ ભગવદીય હતી. એક વખત અમારા ગામની અંદર નારદજી કે આશ્રમમાં થોડા સંતો ચાતુર્માસ ગાળવા માટે આવેલા. સંન્યાસીઓ હોય ને એ ચાતુર્માસ કરે. ચાતુર્માસમાં સંન્યાસીઓ ચોમાસામાં દરેક પરંપરાના ચાતુર્માસ અલગ અલગ હોય. તો લગભગ અષાઢ સુદ 11 થી ભાદરવા અરે કારતક આસો સુદ પૂનમ સુધીના ગાળામાં ચાતુર્માસ સંતો ક્યાંય જાય નહીં, ચોમાસામાં ચાલે નહીં, આશ્રમમાં એક જગ્યાએ સ્થિર થઈ જાય. કેટલી ઉદાર વિચારધારા! શું કામ ખબર છે? સંતો ચાતુર્માસમાં આશ્રમમાં સ્થિર થઈ જાય એનું કારણ એ છે કે ચાતુર્માસ દરમિયાન ચોમાસું હોય ને તો ખબર નહીં, કુદરતની એવી રચના છે, પેલી કાગડાની કબૂતરની ચરકમાંથી જે ઓલા કાગડાએ પેલા વડના ટેટા ખાધા હોય, પીપરની પેપડી ખાધી હોય, તો એના જે બીજ હોય ને એની ચરક દ્વારા બહાર આવે, પછી જમીન ઉપર પડે ને વરસાદ થાય ને એટલે જમીન ઉપર પીપળો, લીમડો, પછી ચોમાસાના સમયમાં વડલો, એવા બધા નાના નાના અંકુર ફૂટે. હવે સંતોને ભય એ છે કે ચાતુર્માસ દરમિયાન આપણે આશ્રમથી બહાર નીકળીએ અને ચોમાસાના સમયમાં આપણે ચાલીએ અને જમીન ઉપર કોઈ વડલાનું અંકુર હોય, કોઈ પીપળાનું અંકુર હોય, કોઈ પીપરનું અંકુર હોય અને એ અંકુર ઉપર આપણો પગ પડી જાય અને વડલો ઉગતો અટકી જાય તો આપણને મહાપાપ લાગી જાય. એટલે આશ્રમમાં એક જગ્યાએ સ્થિર થઈ જવાનું. તમે વિચાર તો કરો, વડલાના અંકુરને બહાર નીકળતું અટકાવી દેવામાં આવે તોય આ સંસ્કૃતિમાં મહાપાપ લાગતું હશે, તો માતાના ગર્ભમાં જ દીકરીને મારી નાખી અને જન્મમાં દેવામાં ન આવે એ કેટલું મહાપાપ ગણાતું હશે. આ આટલી ઉદાર વિચારધારા હિન્દુ સંસ્કૃતિ સિવાય ક્યાંય ન મળે. ચોમાસામાં સંતો એક જગ્યાએ સ્થિર થઈ જાય, કારણ કે એ અંકુર એ વડલો થતો અટકી જાય તો મહાપાપ લાગી જાય આપણને. તો નારદજી કે સંતો ચાતુર્માસ ગાળવા આવેલા અને એમાં એક દિવસ હું આશ્રમમાં ગયો તો સંતો બધા સંકીર્તન કરતા હતા. તો કીર્તનમાં મને મજા આવી. એમાં એક સંત મને જોઈ ગયા, આશ્રમની અંદર મને લઈ ગયા, એના ખોળામાં બેસાડીને મને કથા કહેવા માંડે. તો પછી તો નારદજી કે મને આશ્રમમાં એવી મજા આવી ગઈ, એ સંતોની સાથે જ હું રહેવા લાગ્યો. તો સંતોએ હરિદાસ એવું મારું નામ રાખ્યું. સંતો આખો દિવસ મને બોલાવ્યા કરે, હરિદાસ આવ, હું તને કનૈયાની વાર્તા કહું, હરિદાસ આવ, અમે તને ભગવાન રામની વાર્તા કહીએ. એ વાર્તા સાંભળતા સાંભળતા સંતોની સાથે મારું મન એવું જોડાઈ ગયું. નારદજી કે રોજ સંતો સવારમાં જાગે પેલા હું જાગી જાઉં, સંતોની બધી સેવાની તૈયારી કરી દઉં, સંતો સેવા કરવા માટે બેસે. નારદજી કે હું નાનું બાળક હાથ જોડીને સંતોની સામે બેસું, સંતો સેવા કરી લે, પછી સંકીર્તન કથા વાર્તા ચાલુ થાય, કથા સાંભળી લઉં. સંતો ભોજન કરવા માટે બેસે, હાથમાં વીંજણો લઈ સંતોને પવન નાખું. નારદજી કે સંતો ભોજન કરી લે એટલે એના એઠા વાસણ ઉટકવાની સેવા મને મળેલી. જો સંતોની સેવાનો કેટલો લાભ છે. તો સંતોના એઠા વાસણ હું ઉટકતો હતો. એક વખત નારદજી કે મને વિચાર આવ્યો કે મારી માં એમ કહેતી હતી કે મહાપુરુષોનું એઠું ખાઈએ ને તો આપણી બુદ્ધિ સુધરે. તો આ સંતોને હું પૂછી જાઉં તો જો સંતો મને અનુમતિ આપે તો હું એનું ઉચ્છિષ્ટ ખાઉં. કોઈનું એઠું ખાવું સારું નથી, પણ સંતો મહાપુરુષોનું ઉચ્છિષ્ટ ખાઈ શકાય. શાસ્ત્ર કહે છે સંતોનું મહાપુરુષોનું ઉચ્છિષ્ટ ખાવાથી આપણી બુદ્ધિ એના જેવી બને છે. પણ નિયમ છે, અનુમતિ વગર નહીં, અનુમતિ લેવી પડે, એને પૂછવું પડે કે અમે આપનું જૂઠન લઈએ, એની આજ્ઞા થાય તો જૂઠન લઈ શકાય. તો નારદજી કે સંતો એની થાળીમાં જૂઠન જે હતું એ જૂઠન મેં ખાધું. તો આપણને વિચાર આવે કે સંતો થાળીમાં એઠું મૂકતા હશે. હવે એઠું મૂકવું એ તો પાપ છે, પણ સજ્જનો નિયમ છે, આપણે ગૃહસ્થી છીએ ને, આપણે ગૃહસ્થીઓએ જમતા જમતા થાળીમાં એક દાણો પણ એઠો ન છોડાય. અને સંતો છે ને એ બધું ન જમી જાય, સંતો થાળીમાં થોડું રહેવા દે. શું કામ? સંતો છે ને એ થાળીમાં પેલા પંચ કવલ કરે,
હા, એ 5 આહુતિ આપે, 5 કોળિયા એ બહાર મૂકે, પછી ભોજન શરૂ કરે. એટલે ગૌગ્રાસ, શ્વાનભાગ એની એને વૈશ્વદેવ કર્યું હોય એટલે એ થોડું રહેવા દે. સંતોએ તાળીની અંદર થોડું રહેવા દે, કારણ કે એ જમતા પહેલા શ્વાનભાગ કાઢે, ગૌગ્રાસ કાઢે. અને આપણે ગૃહસ્થીઓએ છે ને જમતી વખતે નહીં, પણ રસોઈ બને ને ત્યારે જ આપણે ત્યાં ગૌગ્રાસ કાઢવાનો, શ્વાનભાગ કાઢવાની એક પરંપરા છે. આપણે ગૃહસ્થી હોય તો રસોઈ બનાવતા પહેલા બની જાય તો જમતા પહેલા શ્વાનભાગ કાઢી નાખવાનો, ગૌગ્રાસ કાઢી નાખવાનો. હા, એ આપણી એક પરંપરા છે. હવે તો ગૌગ્રાસ ને શ્વાનભાગની ખબર જ નથી પડતી. અમારે રાજકોટ એક જગ્યાએ કથા હતી, બપોરે ભોજનનું નિમંત્રણ હતું, ભોજન કરવા બેઠા, સ્વાભાવિક છે બ્રાહ્મણ છીએ એટલે પૂછાઈ ગયું, બેન ગૌગ્રાસ કાઢ્યો? તો બેન મૂંઝાઈ ગયા. મહારાજી કે ગૌગ્રાસ ઈ ક્યાં મળે? મેં કીધું એ લેવાનું હોય કે અમને એમ કે કંઈક વસ્તુ, મેં કીધું એ ગાયો માટે જે કાઢીએ ને એને ગૌગ્રાસ કહેવાય. કે ઓહો, મને તેમ કે દુકાને મળતો હશે. એ ગૌગ્રાસ શું વળ્યા? શ્વાનભાગ, ગૌગ્રાસ આપણી એક પરંપરા હતી. ત્યાં વડીલ માતાઓ બેઠા હશે ને ખબર હશે કે આપણે ત્યાં રસોઈ બને ને તો રસોઈમાં રસોઈ બનાવતી વખતે જ પહેલી રોટલી ગાય માતાની થાય અને છેલ્લી રોટલી કૂતરાની થાય. પહેલી રોટલી ગાયની, છેલ્લી રોટલી કૂતરાની એ પરંપરા હતી. હવે તો બધું એવું થઈ ગયું, ભાઈને ઓફિસે જવાની, દુકાને જવાની ઉતાવળ હોય ને એટલે ઉતાવળમાં ગાયની રોટલી ભાઈને ખવડાવી દે. એટલે ભાઈ બિચારા જો બધાને ખબર હશે, ભાઈ બિચારા ગાય જેવા થઈ જાય. અને પછી બધા જમી લે ને પછી છેલ્લી રોટલી પોતે ખાય. સમજાણું? એટલે છેલ્લી રોટલી ખાય ને એટલે પછી હસે ઓછું ને ભસે જાજુ. આપણી એક પરંપરા હતી. તો નારદજી કે મેં અનુમતિ લીધી, સંતોનું ઉચ્છિષ્ટ ખાધું, મારી બુદ્ધિ સુધરી ગઈ. સંતોની સાથે મારું મન એવું એકાગ્ર બની ગયું. 4 માસ પૂરા થયા, સંતોએ જવાની તૈયારી કરી. નારદજી કે હું રડવા માંડ્યો. સંતોને કહ્યું મને સાથે લઈ જાઓ. સજ્જનો, સાચા મહાપુરુષો, સાચા સંતો, એનું સાનિધ્ય જેણે સેવ્યું હોય ને એને ખબર હોય કે સંતોનો વિરહ શું છે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. સંતોનો એક સ્વભાવ છે. તુલસીદાસજી રામચરિતમાનસની અંદર લખે છે, સંત અને દુર્જન એ બેય દુઃખ આપે, પણ બેયની દુઃખમાં તફાવત એ છે કે બિછુરત એક પ્રાણ હરી લેહી, મિલત એક દુઃખ દારુણ દેહી. સંત છે ને એ જ્યારે આપણી પાસેથી જાય ને ત્યારે દુઃખ થાય, અને દુર્જન જ્યારે મળે ને ત્યારે દુઃખ થાય. આનંદ કહે પરમાનંદા, આ તો માણ હે ફેર, એક લાખો દેતા ન મળે ને બીજો તાંબિયાનો તેર. સંતો જવાની તૈયારી કરે. નારદજી કે હું રડવા માંડ્યો, મને સાથે લઈ જાઓ. ત્યારે સંતો ભાગવતજીમાં બહુ સુંદર બોલ્યા, બેટા તને અમે સાથે ન લઈ જઈ શકીએ, કારણ કે તારા ઉપર માતાની જવાબદારી છે. અને જે પોતાના જીવનની બધી જવાબદારી પૂરી કરે ને એને ભગવાન મળે. હો, જવાબદારીથી ભાગે ને એને ભગવાન ન મળે. ભાગેડુને માટે ભગવાન નથી. ભગવાન જે જવાબદારી પૂરી કરતા હોય એના માટે છે. તારા ઉપર જવાબદારી, તારા પિતાનું મૃત્યુ થયું છે અને તારા ઉપર તારી માતાની જવાબદારી છે, અને તને જો અમે લઈ જશું તો તારી માતાનું કોણ? તારી માતાનો પણ અમારે વિચાર કરવો જોઈએ. બેટા તું અમારી સાથે ન આવી શક. તારા માતાની સેવા કરવાની જવાબદારી જે દિવસે પૂરી થાય તે દિવસે તું ઘર છોડી શકે છે. અત્યારે ઘેર જતો રહે. નારદજી કે મેં સંતોને વિનંતી કરી કે મને કંઈક અવલંબન તો આપો. એટલે સંતોએ મને એક 32 અક્ષરનો મંત્ર દીધો. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. સંતો 32 અક્ષરનો મંત્ર આપીને વિદાય થયા. નારદજી કે હું ઘેર આવ્યો. ઘેર આવી મેં મંત્રનો જપ શરૂ કર્યો. માની સેવા કરું, સમય મળે એટલે મંત્ર જપ કરું. આમ કરતા કરતા એક વખત મારી માં બ્રાહ્મણના ઘરની ગાય દોવા માટે થઈને જતી હતી. નારદજી કે બિચારી માને કઈ ખબર નહીં. રસ્તામાં સર્પ નીકળો, સર્પ ઉપર પગ પડ્યો, સર્પદંશ થયો અને માનું મૃત્યુ થયું. હવે સજ્જનો, આખી કથાનો સાર અહીંયા છે. નારદજી કે માં મરી ગઈ એ વાતના મને જ્યારે સમાચાર મળ્યા ત્યારે મને જો સુખ થાય કે માં મરી ગઈ, એનો જો રાજીપો થાય તો એ સાધુ થવાની લાયકાત ન કહેવાય ને. કારણ કે માં મરે એ કઈ રાજીપાની વસ્તુ થોડી છે. અને દુઃખ થાય તોય સાધુ થવાની લાયકાત ન કહેવાય. કારણ કે માં મરે ને જો દુઃખ થાય તો એનો અર્થ એ થાય કે માં પ્રત્યેની આસક્તિ હતી. પણ માના મૃત્યુના સમાચાર મળતા
અનુગ્રહમ મન્યમાનમ પ્રાતિષ્ઠમ દિશમ ઉત્તરામ. મેં ભગવાનની કૃપા માની લીધી કે આમાં મારા ભગવાનની કૃપા હતી. કારણ કે જો માં હતી તો જવાબદારી હતી, હવે તો બધી જવાબદારી પૂરી થઈ ગઈ, એટલે હવે ભગવાનનું ભજન થશે. સજ્જનો, આ સત્સંગનો લાભ છે. જીવનમાં દુઃખ અનિવાર્ય છે. દુઃખ છે ને એ પ્રારબ્ધને વશ થઈને આવે. ગત જન્મના કે આ જન્મના કોઈ કર્મ હોય ને તો એ કર્મ પ્રમાણે દુઃખ આવે, પણ એ દુઃખ વખતે દુઃખી થવું કે દુઃખમાં સુખી રહેવું એ તમારી વિચારધારા ઉપર આધાર છે. તમારી વિચારધારા જો હકારાત્મક હશે તો દુઃખમાં પણ તમે સુખનો અનુભવ કરી શકશો. પણ જો તમારી વિચારધારા જ નકારાત્મક હશે ને તો નકારાત્મક વિચારધારા માણસને સુખમાં પણ સુખ ન આપે. તમે જોજો, ઘણા માણસોની વિચારધારા એવી નકારાત્મક હોય ને કે એના સુખને જોઈને બીજાને ઈર્ષા થતી હોય કે આ કેટલો સુખી છે, પણ એ સુખ એને સુખ ન આપતું હોય, એ અંદરથી દુઃખી જ હોય, કારણ કે એની વિચારધારા જ નકારાત્મક છે. અને ભાઈ સજ્જનો, જો સમજવાનો પ્રયત્ન કરો, ઘર હોય ને ઘર, ત્યાં સરસ મજાનું ડ્રોઈંગ રૂમ હોય, પછી ડાઇનિંગ રૂમ હોય, રસોડું હોય, સરસ મજાનો શોકેસ હોય, મોટો બંગલો હોય તો સરસ મજાનો બગીચો હોય, અને ગટર હોય જ ને. હવે તમે ડ્રોઈંગ રૂમમાં જઈને બેસો તો તમને ત્યાં સારી વસ્તુનો અનુભવ થાય. તમે ડ્રોઈંગ રૂમમાં બગીચામાં જઈને બેસો તો તમને ફૂલના સુગંધનો અનુભવ થાય. પણ તમે ગટર પાસે જઈને બેસો તો દુર્ગંધ જ આવે, શું થાય? હવે જીવન છે, જીવનમાં સુખઈ રહેવાનું, દુઃખઈ રહેવાનું, આ તો જીવન છે. તો પછી હવે તમે ક્યાં છો, તમારી વિચારધારા ક્યાં છે, એના ઉપર સુખ દુઃખનો બહુ મોટો આધાર છે. તમે જોજો, ઘણા લોકોની એવી નકારાત્મક વિચારધારા હોય ને કે એ ગમે એટલો સુખી હોય ને છતાં એ સુખમાં દુઃખ ગોતી લે, આમાં દુઃખ ક્યાં છે, અને એ દુઃખને પકડીને રોયા જ કરે, આખી જિંદગી એમાં જ પૂરી કરી દે. ઘણા લોકોની વિચારધારા જ એવી હોય. એક ભાઈની પત્ની એવી નકારાત્મક કે હંમેશા નકારાત્મક જ વિચારે, કોઈ દી રાજી જ ન હોય. તેનો જન્મદિવસ હતો ને તો પતિને વિચાર આવ્યો કે આનો જન્મદિવસ છે ને તો આજુ આને રાજી કરી દો. કોઈ દી સુખી જ નથી રહેતી ને તે બિચારો જન્મદિવસના દિવસે ગિફ્ટ કરવા માટે થઈને ભેટ આપવા સરસ મજાની મોટર કાર લઈ આવ્યો કે આજ મોટર કાર આપું તો રાજી તો થઈ જાય. તે મોટર કાર લઈને આવ્યો ને કે જો આજ તારો જન્મદિવસ છે ને એટલે હું તને આ ભેટ આપું છું, સરસ મજાની મોટર કાર. તે મોટર કાર જોઈને કે લ્યો, મને તો લાલ રંગની ગમે છે, થોડી લઈ આવ્યા. હવે તમે વિચાર કરો કે આને કોણ સુખી કરે? જેને નક્કી જ કરી લીધું છે કે આપણે દુઃખી. યાદ રાખજો સજ્જનો, જે માણસ દુઃખી હોય ને, દુઃખી, એને તમે સુખી કરી શકો, પણ જેની નકારાત્મક વિચારધારા હોય, જેને નક્કી જ કરી લીધું હોય કે આપણે દુઃખી જ રહેવું છે, એને ભગવાન પણ સુખી ન કરી શકે. એક માણસને એવો વિચાર, એને મનમાં એવો વહેમ આવી ગયો કે હું જીવતો ઘોડો ગળી ગયો છું. બસ એક જ વાત, હું ઘોડો ગળી ગયો છું ને એ ઘોડો મારા પેટમાં કૂદકા મારે છે, મને પેટમાં દુખે છે. બધા સમજાવે કે કોઈ માણસ કોઈ દિવસ જીવતો ઘોડો ગળી ન શકે, તું આ વિચાર નહીં. બસ એક જ વાત. તેમાં એક મનોચિકિત્સક આવ્યા, મનોરોગના ડોક્ટર હતા. એને આવીને કીધું કે આના મનમાં વહેમ છે ને, એટલે હવે આને જો સુખી કરવો હોય ને તો એક ઉપાય કરો, આને ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ, ક્લોરોફોર્મ આપીને આને અચેત કરો, બેભાન કરો, અને પછી પેટ ચીરો અને પાછા ટાંકા લઈ લ્યો, અને ભાનમાં આવે ને ત્યારે ઓપરેશન થિયેટરમાં એક ઘોડો બાંધી દો, અને પછી એને બતાવો કે જો ઘોડો તારા પેટમાં કાઢ્યો, એટલે પછી શું છે એને મનમાં શાંતિ થઈ જાય. એમ તે પ્રયોગ કર્યો. હા, ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, બેભાન કર્યો, પછી પેટ ચીરી પાછા ટાંકાઈ લઈ લીધા, અને એક ઘોડો ઓપરેશન થિયેટરમાં બાંધી દીધો. જેવો ભાનમાં આવ્યો એટલે ડોક્ટરે કીધું, ભાઈ આ બધાય ખોટા હતા, તું સાચો. જો તું ઘોડો ગળી ગયો તો ને એ વાત સાવ સાચી છે, તારા પેટમાંથી આ જીવતો ઘોડો કાઢ્યો. તે ઘોડો જોઈને કે લે, હું તો લાલ રંગનો ગળી ગયો હતો, ના તો ધોળો છે. બોલો, હવે આને કોણ સુખી? જેને નક્કી જ કરી લીધું છે કે આપણે દુઃખી જ રહેવું છે. ઘણા લોકોનો સ્વભાવ જ એવો હોય, નકારાત્મક જ વિચારે, નકારાત્મક જ વિચારે. હા, ઘણા એવા હોય. અમે તો ફરતા હજી આમ ખાલી કળતર આવ્યું હોય ને, કળતર તાવ તો હજી બાકી હોય, ખાલી કળતર આવી હોય ને ત્યાં ખાટલે પડી જાય કે આ હા હા હા. અને એ દવાખાને જાય ને, તે દવાખાને એ એટલા નિહાપા નાખે કે ડોક્ટર એનું ટેમ્પરેચર માપવા માટે મોઢામાં આમ થર્મોમીટર મૂકે ને ત્યાં એમ કરે ને ત્યાં 5 ડિગ્રી તો તાવ વધારે બતાવે, કારણ કે એ એટલો દુઃખી જ હોય. અને ઘણા લોકો તમે જોવા એ નકારાત્મક, એને હજી ડોક્ટર ઇન્જેક્શન તો ન દીધું હોય, ખાલી આમ પોતું મૂકે ને, પોતું ત્યાં હા કરે, પણ ડોક્ટર કે હજી ઇન્જેક્શન તો બાકી, પોતું છે હજી.
અને ઘણા લોકો ડોક્ટર ઇન્જેક્શન આપે ને પછી કે દઈ દો સાહેબ, દઈ દો, દઈ દીધું લે. ઘણા લોકો તમે જોવો તો એવા હોય. તમે જોજો, તમારા જીવનનો આધાર તમે શું વિચારો છો ને, તમારી વિચારધારા કેવી છે ને, એના ઉપર તમારા આખા સમગ્ર જીવનનો આધાર છે. તમારી જો હકારાત્મક વિચારધારા હશે ને તો તમે જોજો, હકારાત્મક વિચારધારા વાળો માણસ છે ને ઝૂંપડીમાં રાજી હોય. હા, અને નકારાત્મક વિચારધારા વાળો હોય ને એમાં બેમાં તફાવત કેટલો, કે હકારાત્મક વિચાર નકારાત્મક વિચારધારા વાળો હોય ને, શિયાળો આવે ને એટલે આખો શિયાળો ટાઈટના મરી ગયા એમ કરતા શિયાળો પસાર કરે. અમારે એક મિત્ર છે, એ એટલો શિયાળાથી બીવે કે એ સ્વેટર પહેરીને નીકળે એટલે સમજી લેવાનું લગભગ 20 દિવસમાં શિયાળો ચાલુ થશે, એટલો બીવે. અને હકારાત્મક વિચારધારા વાળા હોય ને એને શિયાળામાં ઠંડી દેખાય જ ને, એને અડોદિયા જ દેખાય. હા, શિયાળો આવ્યો, અડોદિયા ખાસું મસાલા વાળા યજમાનની ઘરે અને ગડોદિયા જેવા થશું. નકારાત્મક વિચારધારા વાળા હોય ને એને ઉનાળામાં ગરમી જ દેખાય, ગરમીના મરી ગયા. અને જેની વિચારધારા હકારાત્મક હોય ને એને ઉનાળામાં ગરમી ન દેખાય, એને શ્રીખંડ દેખાય, એને ગોલા દેખાય, એને ગુલપી દેખાય, એને આઈસ્ક્રીમ દેખાય, એને કેરી દેખાય. કારણ કે ઉનાળામાં સારું ઘણું છે ને. ચોમાસામાં નકારાત્મક વિચારધારા વાળો હોય એને ચોમાસામાં નકરો ગારો જ દેખાય, હા વરસાદ. અને હકારાત્મક વિચારધારા વાળો હોય એને ચોમાસામાં ધોધમાર વરસાદમાં ગરમા ગરમ ભજીયા યાદ આવે. ચોમાસામાં સારું નથી. તો તમે વિચારો છો કેવું, એના ઉપર તો આધાર છે. અને એટલા માટે તમે જુઓ, સંતોના જીવન ચરિત્ર તમે વાંચો ને તો સંતોના જીવનમાં એટલું દુઃખ આવે પણ છતાંય દુઃખમાં પણ દુઃખી ન થાય, એ દુઃખમાં પણ રાજી હોય. કારણ કે એની વિચારધારા હકારાત્મક. એ શું વિચારે, મારા જીવનમાં આવેલું દુઃખ એ અવશ્ય મારા સારા માટે થઈને જોઈએ. અને એટલા માટે સંતો મહાપુરુષો છે ને એના જીવનમાં બે પ્રકારની પરિસ્થિતિ ન હોય. આપણા જીવનમાં સુખની અને દુઃખની બે પ્રકારની સ્થિતિ હોય. સંતોના જીવનમાં સુખની અને દુઃખની બે પ્રકારની સ્થિતિ ન હોય, એક જ પ્રકારની પરિસ્થિતિ હોય, ભગવાનની આપેલી પરિસ્થિતિ. અને એને વિશ્વાસ હોય કે ભગવાનના દ્વારા અપાયેલી પરિસ્થિતિ કોઈ દિવસ મારા ખરાબ માટે હોય જ નહીં. હંમેશા ભગવાનને જે પરિસ્થિતિ આપી એ મારા સારા માટે જ હોય. તુકારામજી છે ને, તુકારામજી એનું જીવન ચરિત્ર એમ કહે છે કે તુકારામજીના પત્ની એટલા બધા વિચિત્ર સ્વભાવના હતા કે તુકારામજીને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું ને તે દિવસે તુકારામજી એમ કીધું, ભગવાનનું વિમાન છે, સાથે બેસી જા, વૈકુંઠમાં લઈ જાઓ. તે દિવસે એના પત્નીએ ના પાડી દે, મારે વૈકુંઠમાં નથી આવવું. આવી વિચિત્ર સ્વભાવની બાઈ, પણ તુકારામજી એની સાથે રહેતા. એમ કહેવાય છે કે તુકારામજી એક વખત વાડીએ ગયેલા, શેરડી લઈને ઘેર આવ્યા. હવે સવારથી ગયેલા અને સાંજે આવ્યા પણ શેરડીનો સાઠો એક જ. તો તુકારામના પત્નીએ કહ્યું કે આખો દિવસ વાડીએ રહ્યા, એક જ શેરડી કાં લાવ્યા? તો તુકારામે કહ્યું કે દેવી આવતો હતો ને તો રસ્તામાં વૈષ્ણવો મળ્યા તો એને પ્રસાદી તરીકે શેરડી આપી દીધી. અને પત્નીનો મગજ ગયો. શેરડીનો સાઠો હાથમાં લઈને તુકારામને કહ્યું, ખબર નથી પડતી, આખો દિવસ ખેતરમાં કામ કર્યું, વાડીમાં કામ કર્યું અને એક જ શેરડીનો સાઠો લાવ્યા. ખીજાયેલી પત્નીએ તુકારામજીની પીઠમાં એક શેરડીનો જ્યાં ઘા કર્યો ને ત્યાં શેરડીના બે ભાગ થઈ ગયા. તુકારામજી હસવા માંડ્યા, દેવી સારું થયું, બહુ સારું કર્યું. આમાંય આપણે બે જણ તો છીએ જ, અને તમે મને શેરડી મારી તો બે કટકા થઈ ગયા, સુડીની જરૂરત ન પડી. લ્યો, એક તમે ખાવ ને એક હું ખાવ. તમે આ પ્રયોગ કરજો. કેટલી એની વિચારધારા કેટલી હકાર. દુનિયાના મહાન તત્વચિંતક સોક્રેટિસ, સોક્રેટિસના વિચારો મોટા મહાપુરુષો સ્વીકારે. એ સોક્રેટિસની પત્નીનું નામ હતું જેન્થપી. એવી વિચિત્ર સ્વભાવની બાઈ હતી કે એક વખત સોક્રેટિસ એના મિત્રોને લઈને ઘરે ગયા. ઘણા લોકોને છે ને કોઈ મહેમાનને લઈને ઘરે જવું હોય ને તો બહુ વિચાર કરવો પડે, એટલે એટલા ભાગ્યશાળી હોય. હા, પેલા તો પૂછવું પડે ફોન કરીને, બે મહેમાન છે. એક ભાઈએ તો પત્નીને ફોન કર્યો કે 4 મહેમાન આવ્યા છે, હમણાં લઈને આવું છું, જમવાનું તૈયાર રાખજો. પત્નીએ સામેથી જવાબ આપ્યો, યહ સુવિધા આપકે ટેલિફોન પર ઉપલબ્ધ નહીં. ઘણા એટલા ભાગ્યશાળી. સોક્રેટિસ ઘરે મિત્રોને લઈને આવ્યા, અવાજ કર્યો કે જરાક રકાબી ચા કરજો.
અને અંદરથી પત્નીએ અવાજ કર્યો, મુવા હોય હોટલું નથી ભાળી, જ્યારે હોય ત્યારે ચા કરજો ભાગો અહીંથી. સોક્રેટિસને ખબર પડી ગઈ કે હવે જેન્થપી બરાબરની તપી છે, એટલે હવે અહીંયા રહેવાય નહીં. એટલે એના મિત્રોને કહ્યું ચાલો જઈએ. મેળી ઉપરથી સોક્રેટિસને એના મિત્રો નીચે ઉતરતા હતા ને, તો એ જેન્થપી એવી તપી કે રસોડામાં એઠાનું ભરેલું તપેલું એ લઈ અને સોક્રેટિસની પત્નીએ મેળી ઉપરથી સોક્રેટિસ ઉપર એઠું ઢોળી દીધું. સોક્રેટિસના મિત્રોએ કહ્યું તમારી પત્ની આટલો અવાજ અને તમારા ઉપર આ એઠું ઢોળી દે છતાંય તમે કઈ બોલતા જ નથી, આનું કારણ શું? ત્યારે સોક્રેટિસે બહુ સરસ જવાબ આપ્યો, મિત્રો છે ને પ્રતિક્રિયામાં જીવની બહુ મોટી ગુલામી છે, એટલે ઈ એનો સ્વભાવ છે. હવે સ્વાભાવિક છે, પેલા વરસાદ ગાજ્યો પછી વરસ્યો. આટલી મોટી ઘટનાને એને હસવામાં પસાર કરી દીધી. અને આપણે આપણા જીવનમાં નાની નાની ઘટનાઓથી એટલા દુઃખી થઈએ. અને હકારાત્મક વિચારધારાનું કલેક્શન જો કરવું હોય તો સત્સંગનો સાથ લેજો. સત્સંગથી બહુ સારા વિચારો મળે. ઘણા લોકો એક સંત મહાત્મા છે ને, કથામાં જ્યારે હોય ત્યારે કયા કરે, એ આનંદમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. હવે ઈ મહાત્માજીને એક વખત એક્સિડન્ટ થઈ ગયો અને એક્સિડન્ટમાં હાથ પગ કપાઈ ગયા, આંખો ફૂટી ગઈ. તો ખાટલે પડ્યા હતા, કોઈ આવીને કીધું મહાત્માજી મોજમાં રહેવું એમ કરતા હતા, હાથ પગ કપાઈ ગયા, આંખો ફૂટી ગઈ, હવે તો દુખી થયા ને? મહાત્માજી કે હતો એનાથી વધારે સુખી થયો. કેમ? તો કે હાથ પગ હતા તો કામ કરવાની, બહાર જવાની ચિંતા હતી, આંખ હતી તો કઈ જોવાની ચિંતા હતી, ભગવાને જીભ તો સલામત રાખી, એ ખાટલે પડ્યા ભગવાનના ગુણ ગાશું અને જીવન પૂરું કરશું. આને કોણ દુખી કરી શકે? નારદજી કે મેં ભગવાનની કૃપા માની કે આમાં મારા ભગવાનની કૃપા થઈ છે. માતાની ઉત્તર ક્રિયા કરી અને ઉત્તર ક્રિયામાં ઘરની તમામ વસ્તુઓને મેં વાપરી નાખી. તો નારદજી કે મને વડીલો એમ કહ્યું કે બેટા, માતાની ઉત્તર ક્રિયામાં બધી વસ્તુ તું વાપરી નાખીશ તો તારા ભવિષ્યનું શું? નારદજી કે જેને સાધના કરવી હોય ને એને ભવિષ્યની ચિંતા ન કરવી. નારદજી કે અરે હું મારી ચિંતા કરવા વાળો હું કોણ? જેને સાધના કરવી હોય એને ભવિષ્યની ચિંતા ન હોય. એને તો છે ને સિલોંછન વૃત્તિથી જીવવાનું હોય. સિલોંછન વૃત્તિ એને કહેવાય કે ચકલું છે ને એ ચણવા જાય તો ચણીને દાણા લઈ આવે, એ માળામાં દાણા લઈ આવે, બસ એ આજની ચિંતા આજે, કાલની ચિંતા કાલે. અને સિલોંછન વૃત્તિ કહેવાય. નારદજી કે હું મારી ચિંતા કરવા વાળો કોણ? જ્યારે માતાના ગર્ભમાં 9 મહિના માતાના ગર્ભમાં પાણીમાં મને જીવતો રાખ્યો અને જે ભગવાને મારા જન્મ પહેલા માતાના શરીરમાં મારા માટે દૂધની વ્યવસ્થા કરી દીધી, એ ભગવાન શું મારા જન્મ પછી મારી ચિંતા નહીં કરે? કા ચિંતામાં જીવસે યદિ વિશ્વંભરમ દીયતે. જે ભગવાન મારા જન્મ પહેલા મારી આટલી ચિંતા કરતા હોય તો મારા જન્મ પછી મારા ભગવાન મારી ચિંતા નહીં કરે? નારદજી કે મેં ઉત્તર દિશામાં ગતિ કરી લીધી, નક્કી કરી લીધું હવે તો ભગવાનને મેળવવા છે. એક ઘટાદાર વટવૃક્ષ નીચે બેસી ગયો, સંતોએ આપેલો મંત્ર જપવા માંડ્યો. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. એક ક્ષણ માટે ભગવાનના મને દર્શન થયા, પણ એક ક્ષણમાં તો ભગવાનની મૂર્તિ ખસી ગઈ. મને ચિંતા થઈ, ભગવાનના દર્શન મને કેમ નહીં થતા હોય? આકાશવાણી થઈ, બેટા આ જન્મમાં નહીં, આવતા જન્મમાં તને ભગવાન મળશે. હવે તો બીજો જન્મ ક્યારે થશે એની ચિંતામાં નારદજી કે હું સાધના કરતો રહ્યો. સમય જતા પ્રળયકાળ આવ્યો, બધું જળબંબાકાર થયું, બધું જ જળની અંદર સમાયું. જળ સહિત સમગ્ર સૃષ્ટિ બ્રહ્મામાં સમાઈ ગઈ, બ્રહ્મા ભગવાનમાં સમાઈ ગયા. નારદજી કે બીજી સૃષ્ટિ જ્યારે બની ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા અને બ્રહ્માના ખોળામાંથી નારદજી કે મારો પુત્ર તરીકે જન્મ થયો. નારદજી કહે વ્યાસ, હું દાસીનો પુત્ર હતો પણ સત્સંગ હું દાસીનો પુત્ર બીજા જન્મે દેવર્ષિ બની ગયો, વિધવાનો દીકરો, હું વિધાતાનો દીકરો બની ગયો, હું ભગવાનનો ભક્ત બની ગયો. તમે ભગવાનનું સ્મરણ કરો વ્યાસ, એવું કંઈક લખો કે જેનાથી સમાજ ભગવાનની સાથે જોડાય. નારદજીએ વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત આપી અને કહ્યું ભગવાન આદિનારાયણે સૃષ્ટિના સર્જન વખતે મારા પિતા બ્રહ્માને આ જ્ઞાન આપ્યું હતું. એ જ્ઞાન મારા પિતા બ્રહ્માએ મને આપ્યું હતું, હું તમને આપું છું. એ જ્ઞાન તમે હૃદયમાં ધારણ કરી અને એનો વિસ્તાર કરો. નારદજી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરી અને વિદાય થયા. હવે તો વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા છે. નૈમિષારણ્યની અંદર સુતજી શૌનક આદિ મુનિઓને વર્ણન કરે છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે
सम्याप्रासैति प्रोक्तः ऋषिणां सत्रवर्धनम्। વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીના આશ્રમનું નામ છે સમ્યાપ્રાસ. આજે પણ જે લોકો બદ્રીનારાયણની યાત્રાએ ગયા હશે એવા લોકોને ખબર હશે, બદ્રીનારાયણથી આગળ જતા ભારતની સીમાનું છેલ્લું ગામ છે માના ગાંવ. અને આ માના ગાંવની અંદર વ્યાસ ગુફા છે, જેનું વર્તમાન નામ વ્યાસ ગુફા છે, પ્રાચીન નામ સમ્યાપ્રાસ છે. એ સમ્યાપ્રાસ આશ્રમની અંદર વ્યાસજી આવ્યા. સુંદર મજાના બોરડીના ઝાડ છે, એની નીચે બેસી ભાગવતની રચના કઈ રીતે થઈ એનું કથાનક બતાવે છે. વ્યાસજી એને નારદજીએ જે 4 શ્લોક આપ્યા હતા, એ 4 શ્લોકને મનની અંદર ધારણ કરી હૃદયમાં પધરાવ્યા અને સમાધિ લાગી. વર્ષો સુધી વ્યાસજીની સમાધિ રહી અને સમાધિની અંદર 4 શ્લોકમાં ચિંતન કરતા કરતા, ભગવત સ્મરણ કરતા કરતા 4 શ્લોકમાંથી વ્યાસજીની સમાધિ જ્યારે છૂટીને ત્યારે ભગવત ચિંતન કરતા કરતા 18,000 શ્લોકો બન્યા. પણ હવે વ્યાસજીના મનની અંદર વિચાર એ આવ્યો કે આ 18,000 શ્લોકને મારે સમાજ સુધી પહોંચાડવા હોય તો આને ગ્રંથનું સ્વરૂપ આપવું જોઈએ. એટલે 18,000 શ્લોકોને ગ્રંથ બનાવવો હતો. એટલે 18,000 શ્લોકોને 335 અધ્યાયમાં વિભાજિત કર્યા અને 335 અધ્યાયને 12 સ્કંદમાં વિભાજિત કર્યા. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત નામનો ગ્રંથ વ્યાસજીના આશ્રમમાં રચાયો. બોલીએ ભાગવત મહાપુરાણ કી જય. શ્રીમદ ભાગવત આ ગ્રંથનું નામ છે. વ્યાસજી દ્વારા આ ગ્રંથની રચના થઈ છે. સજ્જનો, શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે. 12 સ્કંદમાં 335 અધ્યાય છે અને 335 અધ્યાયમાં કુલ 18,000 શ્લોક છે. ભાગવતની કથા સાંભળો છો તો બીજું કાંઈ યાદ ન રહેતો કાંઈ નહીં, પણ કમસે કમ એટલું તો યાદ રાખજો કે ભાગવતમાં સ્કંદ કેટલા? 12. અધ્યાય કેટલા? 335 અને શ્લોક કેટલા? તો કે 18,000. અને આટલું બધું કદાચ યાદ ન રહે ને તો જેને ફોન નંબર યાદ રહેતા હોય ને એને આટલું તો યાદ રહી જ જાય. 12, 335, 18 આટલું યાદ રાખવાનું. 12, 335, 18 12, 335, 18 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોકો. 12 સ્કંદની અંદર કુલ 335 અધ્યાયો છે. પહેલા સ્કંદના 19 અધ્યાય છે, બીજા સ્કંદના 10 અધ્યાય છે, ત્રીજા સ્કંદના 33 અધ્યાય છે, ચોથા સ્કંદના 31 અધ્યાય છે, પાંચમા સ્કંદના 26 અધ્યાય છે, છઠ્ઠા સ્કંદના 19 અધ્યાય છે, સાતમાના 15 છે, આઠમાના અને નવમાના બેયના 24 અધ્યાય છે, દસમા સ્કંદના 90 અધ્યાય છે, એકાદશ સ્કંદના 31 અધ્યાય છે અને 12મા સ્કંદના 13 અધ્યાય છે. આમ કુલ 335 અધ્યાય શ્રીમદ ભાગવતજીમાં છે. હવે વ્યાસજીના મનમાં વિચાર આવ્યો કે આ ભાગવતની રચના તો કરી, પણ આ ભાગવતને મારે યોગ્ય વ્યક્તિને અધ્યાપન કરાવવું છે. એટલે વ્યાસજીએ પોતાના પુત્ર શ્રી સુખદેવજી મહારાજ, પરમ વૈરાગી, એને ભાગવત પ્રત્યે આકર્ષિત કરી અને ભાગવતનું અધ્યાપન સુખદેવજી મહારાજને કરાવ્યું. સુખદેવજીએ ભાગવતજીનું અધ્યાપન કરી લીધું. વ્યાસજીને પરમ તૃપ્તિનો અનુભવ થઈ ગયો. પણ હવે સુખદેવજીને ભાગવતનું અધ્યાપન કર્યા પછી વિચાર આવ્યો કે કોઈ યોગ્ય અધિકારી વ્યક્તિ મારે આ ભાગવત સંભળાવવું છે. એટલે શ્રીમદ ભાગવતની રચના ક્યાં થઈ એનો જવાબ મળ્યો સરસ્વતીના કિનારે. શ્રીમદ ભાગવતની રચના ક્યારે થઈ તો એનો જવાબ મળ્યો દ્વાપર યુગમાં. શ્રીમદ ભાગવતની રચના શું કામ થઈ તો એનો જવાબ મળ્યો વ્યાસજીને બધું કર્યા પછી પણ તૃપ્તિનો અનુભવ ન થયો ત્યારે નારદજીના ઉપદેશથી ભાગવતજીની રચના વ્યાસજી દ્વારા થઈ. એક માણસને એવો વિચાર, એને મનમાં એવો વહેમ આવી ગયો કે હું જીવતો ઘોડો ગળી ગયો છું. બસ એક જ વાત, હું ઘોડો ગળી ગયો છું ને એ ઘોડો મારા પેટમાં કૂદકા મારે છે, મને પેટમાં દુખે છે. બધા સમજાવે કે કોઈ માણસ કોઈ દિવસ જીવતો ઘોડો ગળી ન શકે, તું આ વિચાર નહીં. બસ એક જ વાત. તેમાં એક મનોચિકિત્સક આવ્યા, મનોરોગના ડોક્ટર હતા. એણે આવીને કીધું કે આના મનમાં વહેમ છે ને, એટલે હવે આને જો સુખી કરવો હોય ને તો એક ઉપાય કરો, આને ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ
ક્લોરોફોર્મ આપીને આને અચેત કરો, બેભાન કરો, અને પછી પેટ ચીરો અને પાછા ટાંકા લઈ લ્યો અને ભાનમાં આવે ને ત્યારે ઓપરેશન થિયેટરમાં એક ઘોડો બાંધી દો અને પછી એને બતાવો કે જો ઘોડો તારા પેટમાં કાઢ્યો, એટલે પછી શું છે એને મનમાં શાંતિ થઈ જાય. એમ તે પ્રયોગ કર્યો. આ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, બેભાન કર્યો, પછી પેટ ચીરીને પાછા ટાંકાઈ લઈ લીધા અને એક ઘોડો ઓપરેશન થિયેટરમાં બાંધી દીધો. જેવો ભાનમાં આવ્યો એટલે ડોક્ટરે કીધું, ભાઈ આ બધાય ખોટા હતા, તું સાચો. જો તું ઘોડો ગળી ગયો તો ને એ વાત સાવ સાચી છે, તારા પેટમાંથી આ જીવતો ઘોડો કાઢ્યો. તે ઘોડો જોઈને કે લે, હું તો લાલ રંગનો ગળી ગયો હતો, ના તો ધોળો છે. બોલો હવે આને કોણ સુખી? જેને નક્કી જ કરી લીધું છે કે આપણે દુઃખી જ રહેવું છે. ઘણા લોકોનો સ્વભાવ જ એવો હોય, નકારાત્મક જ વિચારે, નકારાત્મક જ વિચારે. હા, ઘણા એવા હોય. અમે તો ફરતા હજી આમ ખાલી કળતર આવ્યું હોય ને, કળતર તાવ તો હજી બાકી હોય. ખાલી કળતર આવ્યું હોય ને ત્યાં ખાટલે પડી જાય. આ હા 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 હા. અને એ દવાખાને જાય ને, તે દવાખાને એ એટલા નિહાપા નાખે કે ડોક્ટર એનું ટેમ્પરેચર માપવા માટે મોઢામાં આમ થર્મોમીટર મૂકે ને ત્યાં એમ કરે ને ત્યાં 5 ડિગ્રી તો તાવ વધારે બતાવે, કારણ કે એ એટલો દુઃખી જ હોય. અને ઘણા લોકો તમે જોવા એ નકારાત્મક, એને હજી ડોક્ટર ઇન્જેક્શન તો ન દીધું હોય, ખાલી આમ પોતું મૂકે ને પોતું ત્યાં હા કરે, પણ ડોક્ટર કે હજી ઇન્જેક્શન તો બાકી, પોતું છે હજી. અને ઘણા લોકો ડોક્ટર ઇન્જેક્શન આપે ને પછી કે દઈ દો સાહેબ, દઈ દો, દઈ દીધું લે. ઘણા લોકો તમે જોવો તો એવા હોય. તમે જોજો, તમારા જીવનનો આધાર તમે શું વિચારો છો ને, તમારી વિચારધારા કેવી છે ને, એના ઉપર તમારા આખા સમગ્ર જીવનનો આધાર છે. તમારી જો હકારાત્મક વિચારધારા હશે ને તો તમે જોજો, હકારાત્મક વિચારધારા વાળો માણસ છે ને ઝૂંપડીમાં રાજી હોય. હા, અને નકારાત્મક વિચારધારા વાળો હોય ને એમાં બેમાં તફાવત કેટલો કે નકારાત્મક વિચારધારા વાળો હોય ને, શિયાળો આવે ને એટલે આખો શિયાળો ટાઈટ ના મરી ગયા એમ કરતા શિયાળો પસાર કરે. અમારે એક મિત્ર છે, ઈ એટલો શિયાળાથી બીવે કે ઈ સ્વેટર પહેરીને નીકળે એટલે સમજી લેવાનું લગભગ 20 દિવસમાં શિયાળો ચાલુ થશે, એટલો બીવે. અને હકારાત્મક વિચારધારા વાળા હોય ને એને શિયાળામાં ઠંડી દેખાય જ ને, એને અડદિયા જ દેખાય. હા હા, શિયાળો આવ્યો, અડદિયા ખાસું મસાલા વાળા યજમાનની ઘરે અને ગડોદિયા જેવા. નકારાત્મક વિચારધારા વાળા હોય ને એને ઉનાળામાં ગરમી જ દેખાય, ગરમીના મરી ગયા. અને જેની વિચારધારા હકારાત્મક હોય ને એને ઉનાળામાં ગરમી નો દેખાય, એને શ્રીખંડ દેખાય, એને ગોલા દેખાય, એને ગુલપી દેખાય, એને આઈસ્ક્રીમ દેખાય, એને કેરી દેખાય, કારણ કે ઉનાળામાં સારું ઘણું છે ને. ચોમાસામાં નકારાત્મક વિચારધારા વાળો હોય ને ચોમાસામાં નકરો ગારો જ દેખાય, હા વરસાદ. અને હકારાત્મક વિચારધારા વાળો હોય એને ચોમાસામાં ધોધમાર વરસાદમાં ગરમા ગરમ ભજીયા યાદ આવે. ચોમાસામાં સારું નથી. તો તમે વિચારો છો કેવું, એના ઉપર તો આધાર છે. અને એટલા માટે તમે જુઓ, સંતોના જીવન ચરિત્ર તમે વાંચો ને તો સંતોના જીવનમાં એટલું દુઃખ આવે પણ છતાં એ દુઃખમાં પણ દુઃખી ન થાય, એ દુઃખમાં પણ રાજી હોય, કારણ કે એની વિચારધારા હકારાત્મક. એ શું વિચારે, મારા જીવનમાં આવેલું દુઃખ એ અવશ્ય મારા સારા માટે થઈને જોઈએ. અને એટલા માટે સંતો મહાપુરુષો છે ને એના જીવનમાં 2 પ્રકારની પરિસ્થિતિ ન હોય. આપણા જીવનમાં સુખની અને દુઃખની 2 પ્રકારની સ્થિતિ હોય. સંતોના જીવનમાં સુખની અને દુઃખની 2 પ્રકારની સ્થિતિ ન હોય, એક જ પ્રકારની પરિસ્થિતિ હોય, ભગવાનની આપેલી પરિસ્થિતિ. અને એને વિશ્વાસ હોય કે ભગવાનના દ્વારા અપાયેલી પરિસ્થિતિ કોઈ દિવસ મારા ખરાબ માટે હોય જ નહીં. હંમેશા ભગવાનને જે પરિસ્થિતિ આપી એ મારા સારા માટે જ હોય. તુકારામજી છે ને, તુકારામજી એનું જીવન ચરિત્ર એમ કહે છે કે તુકારામજીના પત્ની એટલા બધા વિચિત્ર સ્વભાવના હતા કે તુકારામજીને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું ને તે દિવસે તુકારામજી એમ કીધું, ભગવાનનું વિમાન છે, સાથે બેસી જા, વૈકુંઠમાં લઈ જાઓ. તે દિવસે એના પત્નીએ ના પાડી દે કે મારે વૈકુંઠમાં નથી આવવું. આવી વિચિત્ર સ્વભાવની બાઈ, પણ તુકારામજી એની સાથે રહેતા. એમ કહેવાય છે કે તુકારામજી એક વખત વાડીએ ગયેલા, શેરડી લઈને ઘેર આવ્યા. હવે સવારથી ગયેલા ને સાંજે આવ્યા, પણ શેરડીનો સાઠો એક જ. તો તુકારામના પત્નીએ કહ્યું કે આખો દિવસ વાડીએ રહ્યા ના એક જ શેરડી કાં લાવ્યા? તો તુકારામે કહ્યું દેવી આવતો હતો ને તો રસ્તામાં વૈષ્ણવો મળ્યા તો એને પ્રસાદી તરીકે શેરડી આપી દીધી અને પત્નીનો મગજ ગયો.
શેરડીનો સાઠો હાથમાં લઈને તુકારામને કહ્યું, ખબર નથી પડતી, આખો દિવસ ખેતરમાં કામ કર્યું, વાડીમાં કામ કર્યું, અને એક જ શેરડીનો સાઠો લાવ્યા. ખીજાયેલી પત્નીએ તુકારામજીની પીઠમાં એક શેરડીનો જ્યાં ઘા કર્યો ને ત્યાં શેરડીના બે ભાગ થઈ ગયા. તુકારામજી હસવા માંડ્યા, દેવી સારું થયું, બહુ સારું કર્યું, આમાંય આપણે બે જણ તો છીએ જ, અને તમે મને શેરડી મારી તો બે કટકા થઈ ગયા, સુડીની જરૂરત ન પડી, લ્યો એક તમે ખાવ ને એક હું ખાવ, તમે આ પ્રયોગ કરજો. કેટલી એની વિચારધારા કેટલી હકાર. દુનિયાના મહાન તત્વચિંતક સોક્રેટિસ, એ સોક્રેટિસના વિચારો મોટા મોટા મહાપુરુષો સ્વીકારે. એ સોક્રેટિસની પત્નીનું નામ હતું જેન્થપી. એવી વિચિત્ર સ્વભાવની બાઈ હતી કે એક વખત સોક્રેટિસ એના મિત્રોને લઈને ઘરે ગયા. ઘણા લોકોને છે ને કોઈ મહેમાનને લઈને ઘરે જવું હોય ને તો બહુ વિચાર કરવો પડે, એટલે એટલા ભાગ્યશાળી હોય. પેલા તો પૂછવું પડે ફોન કરીને, બે મહેમાન છે. એક ભાઈએ તો પત્નીને ફોન કર્યો કે 4 મહેમાન આવ્યા છે, હમણાં લઈને આવું છું, જમવાનું તૈયાર રાખજો. પત્નીએ સામેથી જવાબ આપ્યો, યહ સુવિધા આપકે ટેલિફોન પર ઉપલબ્ધ નહીં. ઘણા એટલા ભાગ્યશાળી. સોક્રેટિસ ઘરે મિત્રોને લઈને આવ્યા, અવાજ કર્યો કે જરાક રકાબી ચા કરજો, અને અંદરથી પત્નીએ અવાજ કર્યો, મુવા હોય હોટલું નથી ભાળી, જ્યારે હોય ત્યારે ચા કરજો, ચા કરજો, ભાગો અહીંથી. સોક્રેટિસને ખબર પડી ગઈ કે હવે જેન્થપી બરાબરની તપીશ, એટલે હવે અહીંયા રહેવાય નહીં. એટલે એના મિત્રોને કહ્યું, ચાલો જઈએ. મેડી ઉપરથી સોક્રેટિસને એના મિત્રો નીચે ઉતરતા હતા ને, તો એ જેન્થપી એવી તપી કે રસોડામાં એઠાનું ભરેલું તપેલું એ લઈ અને સોક્રેટિસની પત્નીએ મેડી ઉપરથી સોક્રેટિસ ઉપર એઠું ઢોળી દીધું. સોક્રેટિસના મિત્રોએ કહ્યું, તમારી પત્ની આટલો અવાજ અને તમારા ઉપર આ એઠું ઢોળી દે છતાંય તમે કઈ બોલતા જ નથી, આનું કારણ શું? ત્યારે સોક્રેટિસે બહુ સરસ જવાબ આપ્યો, મિત્રો છે ને પ્રતિક્રિયામાં જીવની બહુ મોટી ગુલામી છે, એટલે ઈ એનો સ્વભાવ છે. હવે સ્વાભાવિક છે, પેલા વરસાદ ગાજ્યો પછી વરસ્યો. આટલી મોટી ઘટનાને એને હસવામાં પસાર કરી દીધી. અને આપણે આપણા જીવનમાં નાની નાની ઘટનાઓથી એટલા દુઃખી થઈએ. અને હકારાત્મક વિચારધારાનું કલેક્શન જો કરવું હોય તો સત્સંગનો સાથ લેજો. સત્સંગથી બહુ સારા વિચારો મળે. ઘણા લોકો એક સંત મહાત્મા છે ને, કથામાં જ્યારે હોય ત્યારે કયા કરે, એ આનંદમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું રે, મોજમાં રહેવું રે. હવે એ મહાત્માજીને એક વખત એક્સિડન્ટ થઈ ગયું, અને એક્સિડન્ટમાં હાથ પગ કપાઈ ગયા, આંખો ફૂટી ગઈ. તો ખાટલે પડ્યા હતા, કોઈ આવીને કીધું, મહાત્માજી મોજમાં રહેવું એમ કરતા હતા, હાથ પગ કપાઈ ગયા, આંખો ફૂટી ગઈ, હવે તો દુખી થયા ને? મહાત્માજી કે હતો એનાથી વધારે સુખી થયો. કેમ? તો કે હાથ પગ હતા તો કામ કરવાની, બહાર જવાની ચિંતા હતી, આંખ હતી તો કઈ જોવાની ચિંતા હતી, ભગવાને જીભ તો સલામત રાખી, એ ખાટલે પડ્યા ભગવાનના ગુણ ગાશું અને જીવન પૂરું કરશું. આને કોણ દુખી કરી શકે? નારદજી કે મેં ભગવાનની કૃપા માની કે આમાં મારા ભગવાનની કૃપા થઈ છે. માતાની ઉત્તર ક્રિયા કરી અને ઉત્તર ક્રિયામાં ઘરની તમામ વસ્તુઓને મેં વાપરી નાખી. તો નારદજી કે મને વડીલો એમ કહ્યું કે બેટા, માતાની ઉત્તર ક્રિયામાં બધી વસ્તુ તું વાપરી નાખીશ તો તારા ભવિષ્યનું શું? નારદજી કે જેને સાધના કરવી હોય ને એને ભવિષ્યની ચિંતા ન કરવી. નારદજી કે અરે, હું મારી ચિંતા કરવા વાળો હું કોણ? જેને સાધના કરવી હોય એને ભવિષ્યની ચિંતા ન હોય. એને તો છે ને સિલોંછન વૃત્તિથી જીવવાનું હોય. સિલોંછન વૃત્તિ એને કહેવાય કે ચકલું છે ને એ ચણવા જાય તો ચણીને દાણા લઈ આવે, એ માળામાં દાણા લઈ આવે, બસ એ આજની ચિંતા આજે, કાલની ચિંતા કાલે. અને સિલોંછન વૃત્તિ કહેવાય. નારદજી કે હું મારી ચિંતા કરવા વાળો કોણ? જ્યારે માતાના ગર્ભમાં 9 મહિના માતાના ગર્ભમાં પાણીમાં મને જીવતો રાખ્યો, અને જે ભગવાને મારા જન્મ પહેલા માતાના શરીરમાં મારા માટે દૂધની વ્યવસ્થા કરી દીધી, એ ભગવાન શું મારા જન્મ પછી મારી ચિંતા નહીં કરે? કા ચિંતામાં જીવ હશે યદિ વિશ્વંભરમ દીયતે. જે ભગવાન મારા જન્મ પહેલા મારી આટલી ચિંતા કરતા હોય તો મારા જન્મ પછી મારા ભગવાન મારી ચિંતા નહીં કરે? નારદજી કે મેં ઉત્તર દિશામાં ગતિ કરી લીધી, નક્કી કરી લીધું હવે તો ભગવાનને મેળવા છે. એક ઘટાદાર વટવૃક્ષ નીચે બેસી ગયો, સંતોએ આપેલો મંત્ર જપવા માંડ્યો. આમ કરતા કરતા વર્ષો વીતી ગયા. એક ક્ષણ માટે ભગવાનના મને દર્શન થયા.
પણ એક ક્ષણમાં તો ભગવાનની મૂર્તિ ખસી ગઈ. મને ચિંતા થઈ, ભગવાનના દર્શન મને કેમ નહીં થતા હોય. આકાશવાણી થઈ, બેટા આ જન્મમાં નહીં, આવતા જન્મમાં તને ભગવાન મળશે. હવે તો બીજો જન્મ ક્યારે થશે એની ચિંતામાં નારદજી કે હું સાધના કરતો રહ્યો, સમય જતા પ્રલયકાળ આવ્યો, બધું જળબંબાકાર થયું, બધું જ જળની અંદર સમાયું. જળ સહિત સમગ્ર સૃષ્ટિ બ્રહ્મામાં સમાઈ ગઈ, બ્રહ્મા ભગવાનમાં સમાઈ ગયા. નારદજી કે બીજી સૃષ્ટિ જ્યારે બની ત્યારે ભગવાનની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્મા, અને બ્રહ્માના ખોળામાંથી નારદજી કે મારો પુત્ર તરીકે જન્મ થયો. નારદજી કહે, વ્યાસ હું દાસીનો પુત્ર હતો, પણ સત્સંગથી હું દાસીનો પુત્ર બીજા જન્મે દેવર્ષિ બની ગયો, વિધવાનો દીકરો, હું વિધાતાનો દીકરો બની ગયો, હું ભગવાનનો ભક્ત બની ગયો. તમે ભગવાનનું સ્મરણ કરો વ્યાસ, એવું કંઈક લખો કે જેનાથી સમાજ ભગવાનની સાથે જોડાય. નારદજીએ વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત આપી અને કહ્યું, ભગવાન આદિનારાયણે સૃષ્ટિના સર્જન વખતે મારા પિતા બ્રહ્માને આ જ્ઞાન આપ્યું હતું. એ જ્ઞાન મારા પિતા બ્રહ્માએ મને આપ્યું હતું, હું તમને આપું છું. એ જ્ઞાન તમે હૃદયમાં ધારણ કરી અને એનો વિસ્તાર કરો. નારદજી ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કરી અને વિદાય થયા. હવે તો વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા છે. નૈમિ સારણ્યની અંદર સુતજી શૌનકાદિ મુનિઓને વર્ણન કરે છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમ પશ્ચિમે તટે सम्याप्रासैति प्रोक्त ऋषिणां सत्रवर्धनम्. વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીનો આશ્રમ છે. સરસ્વતી નદીના કિનારે વ્યાસજીના આશ્રમનું નામ છે સમ્યાપ્રાસ. આજે પણ જે લોકો બદ્રીનારાયણની યાત્રાએ ગયા હશે એવા લોકોને ખબર હશે, બદ્રીનારાયણથી આગળ જતા ભારતની સીમાનું છેલ્લું ગામ છે માના ગાંવ, અને આ માના ગાંવની અંદર વ્યાસ ગુફા છે, જેનું વર્તમાન નામ વ્યાસ ગુફા છે, પ્રાચીન નામ સમ્યાપ્રાસ છે. એ સમ્યાપ્રાસ આશ્રમની અંદર વ્યાસજી આવ્યા. સુંદર મજાના બોરડીના ઝાડ છે, એની નીચે બેસી ભાગવતની રચના કઈ રીતે થઈ એનું કથાનક બતાવે છે. વ્યાસજી એને નારદજીએ જે 4 શ્લોક આપ્યા હતા, એ 4 શ્લોકને મનની અંદર ધારણ કરી હૃદયમાં પધરાવ્યા અને સમાધિ લાગી. વર્ષો સુધી વ્યાસજીની સમાધિ રહી અને સમાધિની અંદર 4 શ્લોકમાં ચિંતન કરતા કરતા, ભગવત સ્મરણ કરતા કરતા 4 શ્લોકમાંથી વ્યાસજીની સમાધિ જ્યારે છૂટીને ત્યારે ભગવત ચિંતન કરતા કરતા 18,000 શ્લોકો બન્યા. પણ હવે વ્યાસજીના મનની અંદર વિચાર એ આવ્યો કે આ 18,000 શ્લોકને મારે સમાજ સુધી પહોંચાડવો હોય તો આને ગ્રંથનું સ્વરૂપ આપવું જોઈએ. એટલે 18,000 શ્લોકોને ગ્રંથ બનાવવો હતો. એટલે 18,000 શ્લોકોને 335 અધ્યાયમાં વિભાજિત, અને 335 અધ્યાયને 12 સ્કંદમાં વિભાજિત કર્યા. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોકનું શ્રીમદ ભાગવત નામનો ગ્રંથ વ્યાસજીના આશ્રમમાં રચાયો. બોલીએ ભાગવત મહાપુરાણ કી જય. શ્રીમદ ભાગવત આ ગ્રંથનું નામ છે. વ્યાસજી દ્વારા આ ગ્રંથની રચના થઈ છે. સજ્જનો, શ્રીમદ ભાગવતજીના 12 સ્કંદ છે. 12 સ્કંદમાં 335 અધ્યાય છે અને 335 અધ્યાયમાં કુલ 18,000 શ્લોક છે. ભાગવતની કથા સાંભળો છો તો બીજું કાંઈ યાદ ન રહે તો કાંઈ નહીં, પણ કમસે કમ એટલું તો યાદ રાખજો કે ભાગવતમાં સ્કંદ કેટલા? 12. અધ્યાય કેટલા? 335. અને શ્લોક કેટલા? તો કે 18,000. અને આટલું બધું કદાચ યાદ ન રહે ને તો જેને ફોન નંબર યાદ રહેતા હોય ને એને આટલું તો યાદ રહી જ જાય. 12, 335, 18 આટલું યાદ રાખવાનું. 12, 335, 18 12, 335, 18 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોકો. 12 સ્કંદની અંદર કુલ 335 અધ્યાયો છે. પહેલા સ્કંદના 19 અધ્યાય છે, બીજા સ્કંદના 10 અધ્યાય છે, ત્રીજા સ્કંદના 33 અધ્યાય છે, ચોથા સ્કંદના 31 અધ્યાય છે, પાંચમા સ્કંદના 26 અધ્યાય છે, છઠ્ઠા સ્કંદના 19 અધ્યાય છે, સાતમાના 15 છે, આઠમાના અને નવમાના બેયના 24 અધ્યાય છે, દસમા સ્કંદના 90 અધ્યાય છે, એકાદશ સ્કંદના 31 અધ્યાય છે અને 12મા સ્કંદના 13 અધ્યાય છે. આમ કુલ 335 અધ્યાય શ્રીમદ ભાગવતજીમાં છે.
હવે વ્યાસજીના મનમાં વિચાર આવ્યો કે આ ભાગવતની રચના તો કરી, પણ આ ભાગવતને મારે યોગ્ય વ્યક્તિને અધ્યાપન કરાવવું છે. એટલે વ્યાસજીએ પોતાના પુત્ર શ્રી સુખદેવજી મહારાજ પરમ વૈરાગી એને ભાગવત પ્રત્યે આકર્ષિત કરી અને ભાગવતનું અધ્યાપન સુખદેવજી મહારાજને કરાવ્યું. સુખદેવજીએ ભાગવતજીનું અધ્યાપન કરી લીધું. વ્યાસજીને પરમ તૃપ્તિનો અનુભવ થઈ ગયો. પણ હવે સુખદેવજીને ભાગવતનું અધ્યાપન કર્યા પછી વિચાર આવ્યો કે કોઈ યોગ્ય અધિકારી વ્યક્તિને મારે આ ભાગવત સંભળાવવું છે. એટલે શ્રીમદ ભાગવતની રચના ક્યાં થઈ એનો જવાબ મળ્યો સરસ્વતીના કિનારે. શ્રીમદ ભાગવતની રચના ક્યારે થઈ તો એનો જવાબ મળ્યો દ્વાપર યુગમાં. શ્રીમદ ભાગવતની રચના શું કામ થઈ તો એનો જવાબ મળ્યો વ્યાસજીને બધું કર્યા પછી પણ તૃપ્તિનો અનુભવ ન થયો ત્યારે નારદજીના ઉપદેશથી ભાગવતજીની રચના વ્યાસજી દ્વારા થઈ. ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ જય. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગિરધારી ગિરધારી ગાઈએ ગિરધાર ગિરધાર ગાઈએ ભજો ગિરધારી ગિરધારી ગાઈએ ગિરધાર ગિરધાર ગાઈએ ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ ભજો નંદા કે લાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. જય હો.
जय हो। गिरधार गिरधार गाइए रे, गिरधार गिरधार गाइए रे, हो गिरधारी गिरधारी गाइए रे, गिरधार गिरधार गाइए रे, भजो नंदा के लाल कृष्ण गाइए। जय हो। भजो नंदा के लाल कृष्ण गाइए रे, गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे। गोविंद गोविंद गाइए रे, भजो राधे गोपाल कृष्ण गाइए रे। लक्ष्मी जी नो वखाणिए रे, वर लक्ष्मी जी नो वखाणिए रे, वर राधा जी नो वखाणिए रे, वर राधा जी नो वखाणिए रे, उदा जाने इन्हें तो यमे जानिए हे उदा जाने इन्हें तो यमे जानिए रे, कईक जान्यो मीराबाई राणिए हे 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 नाजेर पिता सारंग पाणिए नाजेर पिता सारंग पाणिए रे, नाजेर पिता सारंग पाणिए ये नाजेर पिता सारंग पाणिए रे, उदा जाने इन्हें तो यमे जानिए हे उदा जाने इन्हें तो यमे जानिए हे कईक जान्यो नरसिंह मेहता नागर हे कईक जान्यो नरसिंह मेहता नागर हे येनी हुंडी स्वीकारी कोरा कागळे रे, येनी हुंडी स्वीकारी कोरा कागळे रे, येनी हुंडी स्वीकारी कोरा कागळे रे, येनी हुंडी स्वीकारी
यदा मृधे कौरवसृञ्जयानां हीरे स्वथो वीरगतिं गतेश भगनोरुदण्डे धृतराष्ट्रपुत्रे भरतो प्रियं द्रोणिगिति स्म पश्यन् कृष्णासुतानां स्वपतां स्यांसि उपाहरद्विप्रियमेव तस्य जुगोप्सितं कर्म विगर्हयन्ति। નૈમિષારણ્યમાં સુતજી શૌનકાદિ મુનિઓની પાસે વર્ણન કરે છે. હવે કથા શરૂ થાય છે શ્રી પરીક્ષિતજી મહારાજની. હસ્તિનાપુર રાજગાદી માટે યુદ્ધ થયું. 18 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું. આ યુદ્ધમાં બે પક્ષ હતા, કૌરવો અને પાંડવો. પાંડવો કેટલા હતા? 5. કૌરવો હતા 100. છતાં આ યુદ્ધની અંદર 5 પાંડવોનો વિજય થયો, 100 કૌરવો એનો પરાજય થયો. હવે સજ્જનો, આમ તો વિચારવા જેવું એ છે કે યુદ્ધમાં આમ બળની દ્રષ્ટિએ જોઈએ ને તો પાંડવ પક્ષ કરતા કૌરવ પક્ષ વધારે બલવાન હતો. શું કામ? કે પાંડવ પક્ષની અંદર ધનુર્ વિદ્યામાં કુશળ અર્જુનજી હતા, તો એવી જ રીતે કૌરવ પક્ષમાં ધનુર્વિદ્યામાં કુશળ પરશુરામજીનો શિષ્ય કર્ણ હતો. બીજું, પાંડવ પક્ષની અંદર ધર્મ રાજા યુધિષ્ઠિર હતા, તો કૌરવ પક્ષની અંદર ધર્મ રાજા વિદુર હતા. એ પણ ધર્મ રાજાનો જ અવતાર હતા. પાંડવ પક્ષની અંદર અત્યંત ગદા ચલાવવામાં કુશળ ભીમસેન હતા, તો કૌરવ પક્ષની અંદર ગદા ચલાવવામાં કુશળ બલરામજીનો શિષ્ય દુર્યોધન હતો. છતાં કૌરવો પાંડવોની સામે હારી ગયા એનું કારણ એ હતું, નહીતર પાંડવોના કૌરવોના પક્ષની અંદર તો ભીષ્મ પિતામહ હતા ને, અને પાંડવો જેની પાસેથી વિદ્યા શીખ્યા હતા ને એ ગુરુ દ્રોણ કૌરવોના પક્ષમાં હતા. છતાં પાંડવોનો વિજય થયો અને કૌરવો હાર્યા એનું કારણ હતું દુર્વાસા મુનિનો શ્રાપ. ગાંધારી જ્યારે કુંવારા હતા ને ત્યારે ગાંધારીને એક એવો દોષ લાગેલો કે એ પાપના પ્રાયશ્ચિત માટે ગાંધારીએ પૃથ્વીની તીર્થયાત્રા કરવા માટે જવું એવું બ્રાહ્મણોએ સૂચન કરેલું. તો કુમારિકા ગાંધારી એના પિતા સુબલ રાજાને લઈ અને તીર્થાટન કરવા માટે નીકળ્યા. એમાં એક ઘટના બની ગઈ કે ગાંધારી અને સુબલ રાજા એક કુંતીભોજ રાજાના નગરમાં આવ્યા. હવે કુંતીભોજ રાજાને ત્યાં એની એક પાલક પુત્રી હતી, એનું નામ હતું કુંતા. એ કુંવારા હતા. અતિથિ ભુવનમાં કુંતાજી અને ગાંધારી બંને બેઠા હતા.
એમાં વાતમાં કુંતાજીએ ગાંધારીને એવું કહ્યું કે અમારા રાજ્યમાં દુર્વાસા મુનિ ચાતુર્માસ માટે આવ્યા છે અને આવતીકાલે દુર્વાસા મુનિ જવાના છે. અને કુંતાજી કે મેં એટલી એની સેવા કરી છે કે કાલે સવારે દુર્વાસા મુનિ મને એવા મંત્ર આપવાના છે કે જે મંત્રથી હું એ મંત્રના ઔષધીય પ્રયોગો કરું તો કોઈ પણ પુરુષના સંગ વગર પણ મારે ત્યાં પુત્ર થાય એવા દુર્વાસા મુનિ મને 100 મંત્ર પુત્ર થવાના આશીર્વાદ આપવાના છે. આમ કુંતાજીએ વાતમાં ગાંધારીને કહી દીધું. હવે એમાં કુંતાજી તો સૂઈ ગયા, પણ ગાંધારી કપટી બહુ. ગાંધારીએ વિચાર કર્યો, લાવને આ એવી કંઈક યુક્તિ કરું કે આ 100 મંત્ર પુત્ર થવાના આશીર્વાદ કુંતાને બદલે મને મળી જાય. બીજા દિવસની સવારે કુંતાજી પહોંચે પેલા ગાંધારી દુર્વાસાના આશ્રમમાં પહોંચી ગઈ, સેવા કરી. ગાંધારી લાજનો ઘૂમટો તાણીને દુર્વાસાના ચરણમાં બેઠી. દુર્વાસા મુનિને એમ કે મેં કુંતાને કહ્યું તો એટલે કુંતા જ આવી હશે એમ સમજીને 100 મંત્રપુત્ર થવાના આશીર્વાદ ઉતાવળમાં દુર્વાસાજીએ ગાંધારીને આપી દીધા. ગાંધારી તો જતી રહી. સમય થયો, કુંતાજી આવ્યા. તો કુંતાજીએ જોયું તો આશ્રમની સેવા બરાબર થઈ ગઈ છે. તો કુંતાજીએ મનમાં વિચાર કર્યો કે આજે ગુરુદેવને જવાની ઉતાવળ હશે એટલે શિષ્યો પાસે કામ કરાવી લીધું હશે. દુર્વાસાજીની પાસે આવીને કુંતાજીએ કહ્યું, ગુરુદેવ મને આશીર્વાદ આપો. અરે કુંતાજીને દુર્વાસાજીએ કહ્યું, એ બેટા આશીર્વાદ તો મેં તને આપી દીધા. તો કુંતાજીએ કહ્યું, મને આશીર્વાદ તો આપ્યા નથી, ને આપ્યા હોય તો બીજી વાર આવવાનો કોઈ પ્રશ્ન નથી. તો દુર્વાસાએ કહ્યું, હમણાં આશીર્વાદ લેવા માટે આવ્યો તો કોણ? કુંતાજીએ કહ્યું, મને ખબર જ નથી. તો દુર્વાસા મુનિએ યોગ સમાધિમાં જોયું તો ખબર પડી કે ચોમાસાની ચાતુર્માસની સેવા કરી કુંતાએ અને મેવા લઈ ગઈ ગાંધારી. હવે દુર્વાસા મુનિ તો મહાક્રોધી. આપણે ત્યાં 3 ઋષિઓ એવા કે જો રીજે તો દીકરા દઈ દે અને ખીજે તો દીધા હોય એ લઈ લે. એમાં એક પરશુરામજી, એક દુર્વાસાજી અને ત્રીજા અગસ્ત્ય મુનિ. તો દુર્વાસાજીને અત્યંત ક્રોધ આવ્યો. ક્રોધના આવેગમાં દુર્વાસાજીએ કુંતાજીને કહ્યું કે બેટા, ગાંધારી કપટ કરી અને 100 મંત્રપુત્ર થવાના આશીર્વાદ લઈ ગઈ છે, પણ ચિંતા ન કરીશ. હું તને એવા આશીર્વાદ આપું છું કે જ્યારે જ્યારે તું એ દેવતાઓના મંત્ર પ્રયોગ કરીશ ત્યારે દેવતાઓ તને પુત્રદાન કરશે. પણ મારા આશીર્વાદ છે તને કે તારા 5 મહાન બળવાન પુત્રો થશે. અને ગાંધારીને શ્રાપ આપું છું કે તારા 5 મહાન બળવાન પુત્રો ગાંધારીના 100 ને મારી નાખશે. અને દુર્વાસા મુનિનો શ્રાપ હતો એટલા માટે 5 પાંડવો દ્વારા 100 કૌરવો મરાયા છે. અને ભાવિ નિર્માણ થયેલું હતું એટલે ગાંધારી અને કુંતા બંને દેરાણી જેઠાણી થયા. હવે આ યુદ્ધની અંદર 17 દિવસ સુધીના યુદ્ધમાં 99 ભાઈઓનું મૃત્યુ થયું છે. એક દુર્યોધન જીવે છે, પણ એ દુર્યોધન હવે 18મા દિવસના યુદ્ધમાં જીવતો તો છે, પણ યુદ્ધના પરિણામમાં દુર્યોધનની સ્થિતિ એવી થઈ છે. ભાગવતજીમાં લખ્યું છે, વ્રકોદરા વિદ્વ ગદાભિમર્ષ. ભીમસેને એ દુર્યોધનના સાથળ ઉપર ગદાનો ઘા કર્યો છે એટલે દુર્યોધનનો સાથળ ભાંગી ગયો છે. અને આ સ્થિતિમાં દુર્યોધન કુરુક્ષેત્રના મેદાનમાં પડ્યો છે. સજ્જનો, દુર્યોધનને 2 વરદાન હતા. એક તો જ્યાં સુધી દુર્યોધનના સાથળ ઉપર કોઈ ગદાનો પ્રહાર ન કરે ને ત્યાં સુધી દુર્યોધન ન મરે. શું કામ? કારણ કે દુર્યોધનનું આખું શરીર છે ને એ વજ્રનું હતું. દુર્યોધન જ્યારે યુદ્ધ કરવા માટે થઈને જતો હતો ને ત્યારે 18મા દિવસના યુદ્ધમાં જવાનો હતો ને એની આગલી રાતે ગાંધારીની પાસે મંત્રણા કરવા આવે છે. અને ગાંધારીને એમ કહે છે કે માં, 18મા દિવસનું યુદ્ધ આવતીકાલે થવાનું છે અને હું યુદ્ધ કરવા જવાનો છું, તું મને આશીર્વાદ આપ કે હવે છેલ્લે મારો વિજય થઈ જાય. તો ગાંધારી દુર્યોધનને સમજાવે છે કે બેટા, હવે આવતીકાલે કદાચ તું યુદ્ધ કરવા જા અને ભગવાનની ઈચ્છા હોય અને કદાચ તું યુદ્ધમાં વિજય પામ, તો હવે કદાચ કાલે તું વિજય પામીને આવીશ ને તો તારું સ્વાગત કરે ને એવી સૌભાગ્યવતી સ્ત્રી આપણા પક્ષમાં હવે રહી નથી. તારા 99 ભાઈઓ મરી ગયા છે, હવે તો તું યુદ્ધ અટકાવી દે. તો દુર્યોધને કહ્યું કે ના, યુદ્ધ તો થવાનું છે. તો ગાંધારીએ કહ્યું કે હવે તું હઠાગ્રહપૂર્વક જો યુદ્ધ કરવા જવાનો છો તો એક કામ કર, આવતીકાલે તું યુદ્ધ કરવા જા એ પહેલા મારી પાસે આશીર્વાદ લેવા આવજે. ગાંધારીએ કહ્યું, એક યુક્તિ કરીએ. તારા પિતાને જ્યારથી હું પરણીને આવી ત્યારથી મેં આંખે પાટો બાંધેલો છે અને મારી આંખમાં એટલું તેજ એકત્રિત થયું છે કે હું આંખ ખોલું અને જેના તરફ મારી દ્રષ્ટિ જાય એનું આખું શરીર વજ્રનું બની જાય. હવે તારું શરીર વજ્રનું બની જશે, હું આંખનો પાટો ખોલીશ એટલે વજ્રનું શરીર થશે, પછી તને કોઈ મારી નહીં શકે. દુર્યોધને કહ્યું, વાંધો નહીં.